चलो આજે આપણે એન આર્ટિકલ વિશે ભણીશું। તો એન આર્ટિકલ એન એટલે એ એન અને ધની અંદર આપણે આજે એન આર્ટિકલ ભણીશું। કોઈ પણ શબ્દની શરૂઆત ગુજરાતી સ્વરથી થતી હોય અને તેનો ઉચ્ચાર પણ ગુજરાતી સ્વરથી થતો હોય ત્યારે એન આવે છે। એટલે શું? ગુજરાતી સ્વર અને અંગ્રેજી સ્વર। શું? અંગ્રેજી સ્વર। તો અંગ્રેજી સ્વર કયા છે? હા, એ, ઈ, આઈ, ઓ અને યુ। જે સ્પેલિંગની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુ થી થતી હોય તો તેની આગળ આપણે શું મૂકીશું? આર્ટિકલ એન મૂકીશું। તો આની અંદર એવું છે કે જે સ્પેલિંગની શરૂઆત ગુજરાતી સ્વરથી થતી હોય અને તેનો ઉચ્ચાર પણ અંગ્રેજી સ્વરથી થતો હોય તો તેની આગળ એન આવે છે। જેમ કે માર્વિન હેઝ એન એપલ, એટલે કે માર્વિનની પાસે એપલ છે। ઓકે, નેક્સ્ટ દેવ હેઝ એન ઓરેન્જ, એટલે કે દેવની પાસે ઓરેન્જ છે। એટલે એ અહીંયા શું આવ્યું? આર્ટિકલમાં અહીંયા સ્પેલિંગની શરૂઆત શાનાથી થઈ? એથી થઈ। એટલે એથી થઈ છે એટલે એ છે એ શું છે? સ્વર છે। એટલે સ્વર હોય જો શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય એટલે કે એ, ઈ, આઈ, ઓ અને યુ થી થતી હોય તો તેની આગળ શું આવશે? હા, ખાલી જગ્યામાં શું આવશે? એન। ઓકે, પછી એવી જ રીતે દેવ હેઝ એન ઓરેન્જ, તો ઓ છે, ઓ છે એ પણ શું છે? સ્વર છે એટલે ખાલી જગ્યાની આગળ શું આવશે? એન। ઓકે, દિલીપ ઇઝ એન એન્જિનિયર, તો અહીંયા પણ શબ્દની શરૂઆત શાનાથી થાય છે? ઈ થી, એટલે કે શબ્દની આગળ આપણે શું મૂકીશું? એન। રામ ઇઝ એન અમેરિકન, એટલે કે આમાં પણ સ્પેલિંગની શરૂઆત શાનાથી થાય છે? એ થી, એટલે એ છે શું છે? સ્વર। તો જો સ્વરની આગળ હંમેશા આપણે શું મૂકવાનું થાય છે? એન આર્ટિકલ મૂકવામાં આવે છે। એવી જ રીતે બીજો નિયમ એમ કે છે કે કોઈ પણ શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ સિવાયના જે બાકીના જે અક્ષરો છે, હા, ABCDના, એ બધા જો વ્યંજન હોય અને તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ તે સ્પેલિંગની આગળ એ આવે છે, એટલે કે શબ્દની આગળ એ આવે છે। ઓકે, ચલો તો કૃષ્ણા ઇઝ એન હોનેસ્ટ ગર્લ, એટલે આ છે હ એટલે કે વ્યંજન હોનેસ્ટ પણ બોલાય છે શું? ઓનેસ્ટ। ઓ એટલે કે તે વ્યંજન હોય, એચ છે એ શું છે? વ્યંજન, પણ તેને જ્યારે આપણે ઉચ્ચારથી બોલાવીએ છીએ ત્યારે શું થાય છે? ઓનેસ્ટ। એટલે ઓ છે એટલે એના આગળ એન આવે છે। ઓકે, પછી નેક્સ્ટ આઈ એમ વેઇટિંગ ફોર યુ અબાઉટ એન અવર। તો જુઓ આ એચ છે, શું છે સ્પેલિંગની આગળ? તો એ શું છે? વ્યંજન, પણ આપણે બોલીશું કઈ રીતે ઉચ્ચારમાં? અવર। અવર એટલે કલાક, તો અવર એટલે એટલે ઉચ્ચાર કેવો થશે? અ થી। એટલે જો ગુજરાતી ઉચ્ચાર અ, આ, ઈ, ઉ અને ઓ જેવા સ્વરથી, શું ગુજરાતી સ્વરથી, કયા છે? ગુજરાતી સ્વરથી થતા હોય તો તેની આગળ પણ શું આવશે? આર્ટિકલ એન આવે છે। ઓકે, નેક્સ્ટ ચલો કોઈ પણ અભ્યાસની પદવી એટલે કે કોઈ પણ આપણે ડિગ્રી પ્રાપ્ત કરીએ છીએ ગ્રેજ્યુએશન કોલેજની અથવા LLB વકીલાતની, ડૉક્ટરની, એ કોઈ પણ આપણે ડિગ્રી પ્રાપ્ત કરીએ છીએ અને એ ડિગ્રી આપણે બોલતા જેમ કે ગ્રેજ્યુએશન હોય તો BA બેચલર ઓફ આર્ટ્સ, MA એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ, એટલે એવું આપણે કહીએ છીએ તેનો પ્રથમ શબ્દ શું લખાય? વ્યંજન, પણ તેનો ઉચ્ચાર એટલે કે બોલવાથી તે શું થાય છે? તેનો સ્વર થાય છે। જેમ કે આઈ એમ એન LLB સ્ટુડન્ટ, LLB એટલે વકીલાતની ડિગ્રી, એટલે કે હું LLB નો વિદ્યાર્થી છું। તો LLB, તો એને કઈ રીતે લખાશે? L અને B,
એવી રીતે લખાય તો એ છે એ એટલે ગુજરાતી ઉચ્ચાર શું થશે એ થાય છે એટલે LLB ની આગળ શું બોલાશે NLLB તેવી જ રીતે બીજું વાક્ય છે I am an SSC સ્ટુડન્ટ એટલે કે હું SSC નો વિદ્યાર્થી છું તો S માટે શું આવે એટલે કે ગુજરાતી સ્વર એ આવે છે એટલે એની આગળ SSC નામાં શું આવશે NSSC ચલો she is an MA from ગુજરાત યુનિવર્સિટી એટલે કે તેણે MA ગુજરાત યુનિવર્સિટી માંથી કર્યું છે ઓકે તો શું આવશે MA ની આગળ શું આવશે N કારણ કે MA એટલે એ છે એટલે એ ગુજરાતી સ્વર છે એટલે એના આગળ શું આવશે N M છે એ અંગ્રેજી વ્યંજન છે હા M એ વ્યંજન છે પણ એનો ઉચ્ચાર શેનાથી થાય છે ગુજરાતી સ્વરથી થાય છે એટલે આપણે આગળ શું મૂકીશું N મૂકીશું એવી જ રીતે he is NCC ઓફિસર એટલે કે તે NCC ના ઓફિસર છે એટલે NCC તો એની આગળ પણ શું આવશે N શું આવશે he is an NCC officer ઓકે ચલો I am an MA સ્ટુડન્ટ એટલે કે હું MA નો વિદ્યાર્થી છું આગળ આપણે જોયું MA એટલે કે એ છે એ ગુજરાતી સ્વર છે એટલે એની આગળ આપણે શું મૂકીશું N મૂકીશું ઓકે એટલે તમને ખબર હોવી જોઈએ કે જે સ્પેલિંગની શરૂઆત AEIOU થી થતી હોય તો તેની આગળ N આવે અને બીજા એવા સ્પેલિંગો હોય કે જેનો ઉચ્ચાર જેનો પ્રથમ સ્પેલિંગ છે એ વ્યંજન હોય પણ તેનો ઉચ્ચાર એટલે કે તે શબ્દને બોલતા તે શું થઈ જાય છે સ્વર થઈ જતો હોય તો તેની આગળ પણ N આવે છે ઓકે ચલો નેક્સ્ટ કોઈ પણ વ્યક્તિ કોઈ દેશનો હોય અને તે દેશનો પ્રથમ શબ્દ સ્વર હોય શું કે કોઈ વ્યક્તિ કોઈ દેશનો હોય જેમ કે આપણે ભારતીય છીએ તો આપણે ભારતીય તો ભારતના અંગ્રેજીમાં શું કહેવાય ઇન્ડિયા ઓકે તો ઇન્ડિયાનો I છે તો એ શું છે સ્વર છે તો જે દેશમાં આપણે રહેતા હોય અને એ દેશનો જે સ્પેલિંગ છે એનો સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય તો તેને આપણે શું કરશું N મૂકીશું તેની આગળ જુઓ એક્ઝામ્પલ I am an Indian તો ઇન્ડિયન એટલે ભારતીય તો આ I છે એ શું છે સ્વર છે તો સ્વરની આગળ આપણે શું મૂકીશું N ઓકે પછી નેક્સ્ટ સોનિયા ઇઝ એન ઇટાલિયન ઇટાલી એક દેશ છે અને ઇટાલિયન એટલે કે ઇટાલી દેશમાં રહેવાવાળા નાગરિકને ઇટાલિયન કહે છે તો I છે તો I ની આગળ શું આવશે N કારણ કે આપણે કીધું કે સ્વર હોય A E I O અને U થી જો સ્પેલિંગની શરૂઆત થતી હોય તો તેના આગળ આપણે શું મૂકીશું N મૂકીશું રવીના ઇઝ એન અમેરિકન એટલે કે રવીના એ અમેરિકન છે તો શું આવશે અમેરિકામાં એ છે એ શું છે સ્વર છે એટલે તેની આગળ આપણે શું મૂકીશું એન અમેરિકન ચલો પછી કોઈ વાક્ય છે હા શું કે સચ પછી જો ગણી શકાય તેવું એક વચનનું નામ હોય તો તેની પાછળ A અથવા N હા એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે A અને N આર્ટિકલનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે તે હંમેશા વાક્ય એક વચનનું જ હોય છે જો વાક્ય એક વચનનું હોય એટલે કે S કે ES વાળું હોય તો એ બહુવચન થઈ જાય તો જો વાક્ય એકલું એક વચનનું હોય તો તેની જગ્યાએ તેની આગળ A કે N મૂકવામાં આવે છે જેવો એક્ઝામ્પલ સિલેક્ટ સચ અ ફ્રેન્ડ એઝ યુ કેન ટ્રસ્ટ કે એવા મિત્ર પસંદ કરો જેના પર તમે વિશ્વાસ કરી શકો તો સચ તો એના અંદર શું આવશે A આવે A અથવા એ કેમ આવે છે આ F છે એટલે પણ જો આની અંદર F ની જગ્યાએ કોઈ સ્વર હોય તો શું આવશે N આવે છે ઓકે
ચલો નેક્સ્ટ, માય સિસ્ટર ઇઝ એર હોસ્ટેસ, એટલે કે મારી બહેન એ એર હોસ્ટેસ છે. તો એરમાં એમાં પહેલો સ્પેલિંગ શું છે? પહેલો સ્પેલિંગ શું છે? એ. તો એ હોય જો વાક્યની શરૂઆત, શબ્દની શરૂઆત એ, ઈ, આઈ, ઓ અને યુથી થતી હોય તો તેની આગળ શું મૂકશો? એન. તો અહીંયા એની આગળ શું આવશે? એન. તેવી જ રીતે નેક્સ્ટ, સી બોક્ડ ખાલી જગ્યા આઈસ્ક્રીમ કોન, એટલે કે તેણે આઈસ્ક્રીમ કોન ખરીદ્યો. બોક્ડ એટલે શું? ખરીદવું. હા, એટલે આઈ છે એ શું છે? સ્વર છે, એટલે તેની આગળ શું આવશે? એન આવે છે. પછી હી ઇઝ ખાલી જગ્યા ઇનોસન્ટ બોય. ઇનોસન્ટમાં આઈ છે, હા એ શું થશે? સ્વર છે, તો સ્વરની આગળ શું આવશે? એન. ઇનોસન્ટ એટલે શું થાય? એનું ગુજરાતી નિર્દોષ. શું થશે? નિર્દોષ. બોય એટલે છોકરો, એટલે કે તે એક નિર્દોષ છોકરો છે. જુઓ, ધ્યાન આપજો, દરેક વાક્ય એક વચનમાં જ છે. હા, એટલે કે જ્યારે વાક્ય એક વચનમાં હોય ત્યારે તેમાં એ અથવા એન જ આવે છે. ઇટ વોઝ ખાલી જગ્યા અગલી સિચ્યુએશન. હા, અગલી એટલે શું? ખરાબ. અને સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. ઓકે, એટલે કે આ શું કહેવાય? તે એક ખરાબ પરિસ્થિતિ હતી. વોઝ એટલે શું થયું? ભૂતકાળનું રૂપ છે, એટલે તે શું થાય? હતી. એટલે શું થાય? યુ છે, તો એ, ઈ, આઈ, ઓ, યુ એની આગળ શું આવશે? એન આવે છે. ધે લાઇવ ઇન ખાલી જગ્યા અપાર્ટમેન્ટ ઓન ધ થર્ડ ફ્લોર. અપાર્ટમેન્ટ એમાં એ શું છે? સ્વર છે, એટલે સ્વરની આગળ શું આવશે? હંમેશા એન આવે છે. સી ઇઝ ખાલી જગ્યા MBA સ્ટુડન્ટ. તો MB માં શું કઈ રીતે લખાય? MBA. તો MBમાં એ છે એમ, તો એ છે એ ગુજરાતી સ્વર છે. તો જો ગુજરાતી સ્વરની આગળ પણ આપણે શું મૂકીશું? એન મૂકવાનું થાય છે. ઓકે, આઈ નીડ ખાલી જગ્યા ઓનિયન ફોર ધીસ રેસીપી, એટલે કે આ રેસીપી માટે રેસીપી એટલે શું કહેશો આપણે? વાનગી. રેસીપીને શું કહેવાશે? વાનગી. ઓનિયન એટલે શું થશે? ડુંગળી. ઓનિયનનો જે સ્પેલિંગ છે ઓથી શરૂ થાય છે, એટલે કે શું? સ્વર છે. અને નીડ એટલે જરૂરિયાત, એટલે કે મારે આ વાનગી માટે ડુંગળીની જરૂરિયાત છે. એટલે ઓનિયન છે એ સ્વર છે, એટલે શું કહીશું આપણે? આઈ નીડ એન ઓનિયન ફોર ધીસ રેસીપી. ઓકે, નેક્સ્ટ, શી ગેવ ખાલી જગ્યા એક્સેલન્ટ પ્રેઝન્ટેશન. હા, એટલે શું કહે છે? કે પ્રેઝન્ટેશન એટલે પ્રસ્તુતિ આપવી. શું કરવી? પ્રસ્તુતિ. એક્સેલન્ટ એટલે કે ખૂબ જ સરસ, ઉત્તમ. એક્સેલન્ટ એટલે શું થાય? ઉત્તમ. ગેવ એટલે આપવું. શી એટલે તેણીએ ખૂબ જ ઉત્તમ પ્રેઝન્ટેશન આપ્યું. તો એક્સેલન્ટમાં ઈ છે એ શું છે? સ્વર છે, એટલે તેની આગળ આપણે શું મૂકીશું? એન મૂકીશું. ચલો નેક્સ્ટ, ધેટ વોઝ ખાલી જગ્યા અનએક્સપેક્ટેડ ટ્વિસ્ટ ઇન ધ મૂવી, એટલે કે આ મૂવી એટલે શું થશે? પિક્ચર. શું થશે? પિક્ચર. હા, એટલે કે ફિલ્મ. અનએક્સપેક્ટેડ એટલે કે અણધાર્યું. ટ્વિસ્ટ. શું? અણધારું ટ્વિસ્ટ એટલે વળાંક. હા, એટલે કે અનમાં શું થાય છે? યુ એ છે શું છે? સ્વર છે, એટલે સ્વરની આગળ આપણે શું મૂકીશું? એન. અનએક્સપેક્ટેડ. શી ફિલ્ડ ખાલી જગ્યા FIR એટ ધ પોલીસ સ્ટેશન. હા, એટલે ફિલ્ડ એટલે શું થાય? નોંધાવું. શું? ફિલ્ડ એટલે નોંધાવું. તેણીએ પોલીસ સ્ટેશનમાં
એફ આઈ આર એટલે એફ છે એમાં એ છે એ શું છે ગુજરાતી સ્વર છે એટલે ગુજરાતી સ્વર જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થતો હોય તો તેની આગળ પણ શું આવશે એન આવે છે ઓકે ચલો નેક્સ્ટ માય ફાધર ઇઝ ખાલી જગ્યા એન્જિનિયર તો આમાં પહેલા સ્પેલિંગ કે મારા પિતા એન્જિનિયર છે તો ઈ સ્વરથી થાય છે એટલે એની અંદર આગળ શું આવશે એન આવે છે શી એટ ખાલી જગ્યા એપલ ફોર બ્રેકફાસ્ટ શું એટલે બ્રેકફાસ્ટ એટલે શું થશે નાસ્તો અને એટ એટલે ખાધું તેણીએ નાસ્તા માટે એપલ શું કર્યું નાસ્તામાં તેણે એક એપલ ખાધું એપલનો એ છે શું છે સ્વર છે એટલે સ્વરની આગળ શું આવશે એન આવશે પછી વી વિલ મીટ ઇન અવર જુઓ આની અંદર જુઓ વાક્યમાં શું છે શબ્દની અંદર શરૂઆત એચ થી થાય છે પણ બોલાય શું અવર શું સ્પેલિંગમાં એચ થી શરૂ થાય HOUR પણ બોલાય શું ગુજરાતી ઉચ્ચાર અવર એટલે કે ગુજરાતી સ્વર થી શરૂ થાય છે એટલે એની આગળ શું આવશે એન મીટ એટલે મળવું અને વિલ એટલે મળશે ઓકે ચલો વી એટલે અમે ઓકે બસ હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન હોનેસ્ટ જો અહીંયા એચ છે પણ એના આપણે કઈ રીતે લખશો ઓનેસ્ટ કઈ રીતે લખાશે એને વંચાશે લખાય છે કેવું HONEST હોનેસ્ટ એવી રીતે પણ બોલાય શું ઓનેસ્ટ એટલે ગુજરાતી ઉચ્ચાર ઓ એટલે કે જો ગુજરાતી સ્વરથી જો શબ્દની શરૂઆત થતી હોય તો તેની આગળ એન મુકાય છે આઈ સો ખાલી જગ્યા ઓવલ સિટિંગ ઓન ધ ટ્રી શું એટલે કે તેણે ઝાડ ઉપર એક ઘુવડ ઓવલ એટલે શું થાય ઘુવડ સિટિંગ એટલે બેઠેલું અને ટ્રી એટલે ઝાડ સો એટલે જોયું ઓકે એટલે કે તેણે એ ઝાડ ઉપર ઘુવડ બેઠેલું જોયું તો ઓ એ શું છે સ્વર છે એટલે તેની આગળ શું આવે એ એન આવે છે નેક્સ્ટ શી ગેવ મી ખાલી જગ્યા અમ્બ્રેલા વેન ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ શું એટલે કે શી ગેવ એટલે જ્યારે શું વરસાદ આ શરૂ થયો ત્યારે અમ્બ્રેલા એટલે છત્રી વેન ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ એટલે વરસવું શું રેઇનિંગ એટલે શું વરસાદનું વરસવું શરૂઆત સ્ટાર્ટેડ એટલે શું થાય શરૂઆત ઓકે એટલે કે તેણે શું કરી ગેવ એટલે આપવું એટલે કે જ્યારે વરસાદની શરૂઆત થઈ ત્યારે વેન એટલે જ્યારે વરસાદની શરૂઆત થઈ ત્યારે તેણે મને છત્રી આપી આ અમ્બ્રેલાની અંદર યુ છે એ શું છે સ્વર છે એટલે તેની આગળ શું આવશે એન અમ્બ્રેલા ઓકે નેક્સ્ટ હી વોન્ટ્સ ટુ બીકોમ ખાલી જગ્યા એક્ટરમાં એ છે એ શું છે સ્વર એટલે સ્વરની આગળ શું આવશે એન એક્ટર ઓકે ચલો ઇટ વોઝ ખાલી જગ્યા ઇઝી એક્ઝામ ઇઝીમાં ઈ છે એ શું છે સ્વર છે એટલે સ્વરની આગળ શું આવશે એન ઇઝી ઓકે ચલો નેક્સ્ટ માય બ્રધર બોક્ડ ખાલી જગ્યા એક્સપેન્સિવ વોચ એટલે શું થશે ઘડિયાળ એક્સપેન્સિવ એટલે મોંઘી બોક્ડ એટલે ખરીદવી અને બ્રધર એટલે ભાઈ મારા ભાઈએ એક મોંઘી ઘડિયાળ ખરીદી તો એમાં એક્સપેન્સિવમાં ઈ છે એ શું છે સ્વર તો હંમેશા સ્વરની આગળ એન એક્સપેન્સિવ કહેવાય છે શું એન મુકાય છે એટલે આપણે શું બોલીશું એન એક્સપેન્સિવ બોલીશું નેક્સ્ટ લુક ધેર ઇઝ ખાલી જગ્યા ઇન્સેક્ટ
ઇન માય સૂપ. સૂપ એટલે આપણે શું, આપણે જે સૂપ પીએ છીએ તે વેજીટેબલ સૂપ હોય, ટામેટાનો જે સૂપ હોય એ. ઇન્સેક્ટ, ઇન્સેક્ટ એટલે જીવડું. ઓકે, ઇન એટલે અંદર, મારામાં. લુક, લુક એટલે જોવું, ખબર પડી, જુઓ. મારા આ સૂપમાં એક જીવડું છે. ઓકે, તો ઇન્સેક્ટમાં આઈ છે એ શું છે, સ્વર છે, એટલે સ્વરની આગળ શું આવે, એન, એટલે આપણે શું વાંચીશું, એન ઇન્સેક્ટ. ઓકે, નેક્સ્ટ, હી લાઇવ્સ ઇન ખાલી જગ્યા ઓલ્ડ હાઉસ નિયર ધ રિવર. રિવર એટલે નદી, નિયર એટલે નજીક, હાઉસ એટલે ઘર, લાઇવ્સ એટલે રહેવું, ઇન એટલે માં, ઓલ્ડ એટલે જૂનું. હા, એટલે કે તે નદીની નજીક જે જૂનું ઘર છે તેમાં રહે છે. ઓકે, તો ઓ છે શું છે, સ્વર છે, એટલે એની આગળ શું આવશે, એન આવે છે. નેક્સ્ટ, શી શેર્ડ ખાલી જગ્યા ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી વિથ અસ. શું એટલે કે ઇન્ટરેસ્ટિંગ, ઇન્ટરેસ્ટિંગ એટલે શું થાય, રસપ્રદ. સ્ટોરી એટલે વાર્તા, અસ એટલે અમારી, અને વિથ એટલે સાથે. અમારી સાથે તેણે શું કરી, શેર કરી. શેર કરી, શું કરી, શેર કરી, એટલે કે તેણીએ અમારી સાથે એક રસપ્રદ વાર્તા શેર કરી. ઇન્ટરેસ્ટિંગમાં આઈ છે એ શું છે, સ્વર છે, એટલે સ્વરની આગળ શું આવશે, એન, એટલે આપણે શું વાંચીશું, એન ઇન્ટરેસ્ટિંગ. ઓકે, નેક્સ્ટ, આઈ સો ખાલી જગ્યા એલિફન્ટ એટ ધ ઝૂ. શું, હા, એટલે કે ધે એટલે તેઓ, સો એટલે જોવું, એલિફન્ટ એટલે હાથી, અને ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. એટલે કે તેઓએ પ્રાણી સંગ્રહાલયમાં હાથી જોયો. આ એલિફન્ટમાં પહેલો સ્પેલિંગ શું છે, અક્ષર ઈ છે, અને ઈ છે શું છે, સ્વર છે, એટલે હંમેશા જો સ્વર એ ઈ આઈ ઓ યુ થી સ્પેલિંગની શરૂઆત થતી હોય તો તેની આગળ શું મૂકશો, એન. ઓકે, ચલો નેક્સ્ટ, પ્લીઝ ગીવ મી ઓરેન્જ. ઓરેન્જ એટલે શું, નારંગી અથવા ઓરેન્જ. ગીવ, ગીવ એટલે આપવું, મી એટલે મને, પ્લીઝ એટલે મહેરબાની, મહેરબાની કરીને મને ઓરેન્જ આપો. એમાં ઓરેન્જમાં ઓ છે, ઓ છે શું છે, સ્વર, એટલે એની આગળ શું આવશે, એન, એટલે આપણે શું વાંચીશું, એન ઓરેન્જ. ઓકે, નેક્સ્ટ, માય અંકલ ઇઝ ખાલી જગ્યા એમ એલ એ. એમ એલ એ એટલે એમમાં એ ગુજરાતી સ્વર એ થાય છે, એટલે અહીંયા આગળ આપણે શું મૂકીશું, એન, એટલે શું વંચાશે, એન એમ એલ એ. ઓકે, નેક્સ્ટ, હી સેન્ટ મી ખાલી જગ્યા ઈમેલ ધીસ મોર્નિંગ. મોર્નિંગ એટલે સવાર, ઈમેલ એટલે પત્ર, આપણે જે વોટ્સઅપ અથવા ફોનમાં મેલ કરીએ છીએ ને એ. સેન્ટ એટલે મોકલવું. ઓકે, તો આમાં ઈ છે, ઈ છે એ એન મુકાય છે, ઈ છે શું છે, સ્વર છે, એટલે તેની આગળ શું આવશે, એન આવે છે. ઓકે, ચલો દરેક વિદ્યાર્થીને ખબર પડી ગઈ. ચલો, થેન્ક યુ.